જય માતાજી મિત્રો, આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો 2 દિવસ પછી સ્ટાર્ટ કર્યો વિડીયો ને આમાં આપણે શોપિંગમાં કુરિયર કોમ ચાલુ છે, જે આપણે ઓફર મૂકી હતી. ચીગોને પેકિંગ કરી હતી, તો આ ટાઈપની લક્કીઓ ઓર્ડર આવ્યો છે ને સૌથી વધારે ઓર્ડર આવ્યો ને તો જે આ લક્કી છે રામ કરીને એની અંદર આવ્યો છે ને મકા કુરિયર થઈ ગયા આપણે તૈયાર. ને પેલી મકા પાપડી ભાઈ આપણે ભગતસિંહનો ફોન આવ્યો છે. હા, તો ભગતસિંહનો ફોન આવ્યો હતો. 3-4 જોડી ચશ્મા લઈ જવાના છે ને એક આપણે બેન ચેન છે, તો વિડીયો ઉતારવા માટે. ને આમાં પાપડી ભાઈ કેવું ના પાપડીએ નવું નામ પાડ્યું છે. પાપડી કે છે ના ક્યાં કી ના બહુ પછી ફેમસ થઈ જાય ના કે મારા તો ના બોલાય કેમ કે હું ભૂલમાં તે તાર બોલી ગયો તો મને ખબર હતી નહીં, પણ પાપડીએ ફેરથી નામ પાડ્યું હોય કહેતો નહીં હવે દીવાય પછી ઘેર જઈને રૂટ ઠપકો બરોબર જેમ કે ઘેર મારો વિડીયો જોઈ જ છે એટલે આજ મને લાગે કોઈ બધા રોજ નવા નામ કે શેર પાડા છે કે અમને આવીને સંભળાવે છે એ ના પાડે નામ નહીં લેવું અઠવાડિયે એક જોબ ના આવે ને ના ના કહી દઉં ના નહીં એટલે કઈ દઈએ સેનાપતિ નવા નવા નામ પાડે છે. સસુભા ફટાફટ ક્લિયર કરો ના મોકલી આવો એટલે ચાર મિત્રોને હજી પહોંચી જ હોય. પાર્સલ થઈ જાય ચાર ના આપણે જે ઇમિટેશનનું છે બધું એક જ જગ્યાએ આપણે પાર્સલ થાય છે અને અમે જ પાર્સલ કરીએ ખુદ. એટલે ઘણા ચાહક મિત્રોને કમેન્ટ એવી હતી ને મારા વોટ્સઅપમાં પણ આવી હતું કે વસ્તુ આવશે, વસ્તુ આવવાનું જ છે. તમે ઓર્ડર કરશો કન્ફર્મ કરશો તો આવી જ જશે. એવું નહીં કે તમે પૈસા નાખી દેવાનો ઓર્ડર નહીં આવે. મારો નંબર આપેલો જ છે તમને એ માટે 8511567092. કોઈ બી તકલીફ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, એના માટે જ નંબર આપ્યો આપણે. એટલે કોઈ બી વસ્તુ મંગાવો તો મંગાવી દેજો, ચિંતા વગર તમે તાર બે ફિકર ગમે એ ટાઈમે. પાપડી ભાઈ તમારે કેવું કોઈ કશું નહીં કેવું ને આપણે એક ઓફર રાખી હતી કોરિયર મુક્તિની અંદર, તો એસપી ઇમિટેશન શોર્ટ ચેનલમાં આપણે નાખી દીધેલું ને એમાં નવા વિડીયો આવતા રહેશે ઓફરવાળા. એટલે એ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. જેમ કે આપણે આમાં તો ખાલી બ્લોગ જ બનાવીએ છીએ, પણ હમણાં થોડા દિવસથી એવું કે ઇમિટેશનનું બધું મિક્સમાં એડાડી જઈએ બધું ભેગું ને એટલે 2 દિવસથી બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે ઇમિટેશનનું થોડું કામકાજ હતું, એના કારણથી એમ જ વિડીયો નાખતો હતો. તો એની અંદર આપણે વિડીયો રેગ્યુલર નાખી જ જઈએ ઓફરવાળા અલગ અલગ. એટલે તમે વિડીયો જોઈ લેજો. ને સ્પેશિયલ આપણે ઇમિટેશનની ચેનલ બનાવેલી છે એના માટે જ કે તમને ખબર પડે કે શું પ્રાઇઝમાં આવે છે ને કેટલી ડિઝાઇનો છે અમારા ભાઈ. જો આ વાદલી પાસે આપણે વાત પાડે કરણના વાત પાડે શું કરે બ્લોગ કઈ રીતે બનાવે સ્ટાર્ટ કરે બધાના વાત પાડીએ આપણે. હાલ અઠવાડિયે તો બહુ ના કરણનો વિડીયો ખોલજે. કઈ સ્ટાર્ટ વિડીયો કઈ રીતે કરે આપણે જોઈ લઈએ. બધાના નકલ કરી આડો આપણે છે કોમ તો હે નહીં બીજું કોઈ કઈ વસ્તુ કયું એ તો હું હાલ્યા આવું, એ તો હોતો નહીં, એ તો ઘરે જ છે. લાજે હું ફેદું મારું મચ્છન શ્રવણને બધા અલગ અલગ વિડીયો ઉતારતા આપણી તે સ્ટાઇલ છે. જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. એ ટાઈપ તો કરણભાઈ કઈ રીતે બોલે છે, વિપુલનું આખું અલગ છે. હર હર મહાદેવ. તો પેલા વિપુલ જ ખુલ્યો હોય તો વિપુલ ને જોઈ લઈએ. વિપુલ ને મજા આવે જોવાની. ઓમય બોલ્યો જ નહીં, ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ થઈ ગયો હોય. હા ઓમય નહીં બોલ્યો. એવા વિડીયો બ્લોગ હાય આ તો આપણી કોપી આવી. હર હર મહાદેવ તો બોલ્યો નહીં. જય માતાજી શરૂઆત કરી. તો વિપુલનો આપણે વિડીયો ગોતીએ જડતું નહીં કે એને સ્ટાર્ટિંગ કર્યું હોય વિડીયો ડાયરેક્ટ પ્રોગ્રામ ને બધું ચાલુ થાય છે ઓમય નહીં. જૂનો વિડીયો છે. હાય આ તો આપણી કોપી કરા ના ચાલો. વિપુલને કમેન્ટ કરજો કે આ તો ડાયલોગ મારો છે. બ્લોગ વિડીયો બોલે અને આપણે વિડીયો બોલીએ તો થોડો ખાલી ફરક છે. પણ હર હર મહાદેવ બોલતો એટલે જીવી યાર એ જબ્બર બોલતો હતો એ. ના બોલવામાં થોડું અઘરું પડતું. જરતું જ નહીં યાર.
તો જોઈ લો આપણે વિડીયો ફેંકીએ જ છીએ ને આખી ચેનલ ખોલીએ વિપુલને આપણે ચલો હેડો વિપુલે તો આપણને ખબર કે બોલેલો કરણ HK તો જોઈ લો કરણ ભાઈએ ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો હાય ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં નવા બ્લોગ વિડીયોમાં એ રીતે બોલે છે જો અમારા ઘેરથી જ વિડીયો સ્ટાર્ટ થાય છે ઇલુન તો ચલો ઘડીક રહીને પછી મળીએ ને ઓનલાઈનનું થોડું કામકાજ ચાલુ છે તો પેકિંગ કરી દઈએ ને પછી તમને ઘડીક રહીને મળીએ જય માતાજી તો આપણે આવ્યા હતા SB ટોયઝમાં ને કરણભાઈને સવારે મારો એક વાત કહેવાની હતી કે હમણાંથી જોકર બનાવી ને રોજ રીલ બનાવી છે તમે જોતા જશો ઇન્સ્ટાની અંદર ભાઈ હું જ્યું રોજ એક રીલ મેલી જ દેવાનું એમ હું કદી હાલત જોતો હતો હું બોલજી આઈડી બતાવજે તો આ કરણની આઈડી જોઈ લેજો ને લગભગ એક જેવો રીલ ખાસે બધો મેળ્યો આજે જવા દઈએ તો જોઈ લો આ ખોરચીને બેસીને જ છીએ બધા હું ખાસા દાડાથી નોટિસ કરું છું કે લગભગ રેલ એક જેવો મેલ કરે છે એટલે ગીતો અલગ હોય તમારી એક્ટિંગ તો એક જેવી જ હોય ને આપણે ખાસા દાડા મુલાકાત થઈ છે એ તો ખબર અમારે છે મેં તો મેલ દીધો પછી સેટઅપ લાયા તો બ્લૂટૂથ વાળો ઓરિજિનલ અને મજા આવતી જે હાથથી શૂટિંગ કરીએ ને એ આખું અલગ હે એ ભૂલી ગયો યાર તને કોઈ કહેવા નતું મારે યાર તો આપણે કરણસિંહને ખાસા દાડા મુલાકાત થઈ છે લગભગ હમણાં કરણસિંહને અમે બે જણા ભેગા ઓછા રહીએ છીએ અને આ કોપી હલાવી જો જીગાભાઈનું સ્ટુડિયો માલેલું હોય ને આપણું મહેન્દ્રને સોંગ ને આવે હે રીલ પણ આમાં તો ડાયરેક્ટ એરી સોંગ જ વાગે એવું કોઈ ના હોય ના અમુક સોંગ મેલે રીલમાં તો આવે ભાઈ તમને ખબર તમે યુટ્યુબર પહેલા થયેલા એટલે તમને ખબર અમને નહીં ખબર એમ અમને આમ ખીજાવાનું થોડું મન નહીં થતું છે ખબર નહીં પડતી મને કોઈ મેલ્યું છે કોઈ ખબર નહીં પડતી કે આખો દાડા હું લગભગ અહીંથી 5 થી 6 દિન નીકળતો ને તો મને ખીજા આવતો પણ હમણાંથી આવું છું ખીજાવા સાચું બોલ કેટલા દાડા નહીં આવતો 10 દિવસ થયું લગભગ મેં કરણને ખીજાયો નહીં કે વકણ આવ્યો નહીં આવ્યો પણ ખાલી ચમ કરણ એમ કહીને જતો રહું સમાચાર લઈને જતો રહું કરણભાઈ ચમ છો મજામાં કે ડાયરેક્ટ કરણભાઈ ના કીધા હોય અડધો કલાક તો અમારે લેક્ચર આડે ખાલી લડવાનું ને કરણ જતો રહ્યો પેલા ખૂણા મોઠે તો ચલો આપણે SB પર શોપિંગ ઉપર જઈએ ને નવું વિડીયો બનાવવું છે નવી પ્રોડક્ટનું મારામાં કમેન્ટો આવી દિલીપભાઈને કો વેટીનું અને ચેનનું વિડીયો બનાવી બધાનો વારો આવશે એક એક કરી પ્રોડક્ટ બધી બતાવીશું આપણે અને કે વેટીમાં ઓફર આલો હા તો બધામાં ઓફર આવશે કારણ કે વેટી આપણે દરેકની અંદર ઓફર મૂકવાની છે ને એક વસ્તુ કરીને ઓફર મૂકી જાઓ તમને વસ્તુ બતાવી જાય કે એકદમ બધું બતાવવા જાઓ તો બધાની અંદર તો કોઈ ઓફર લાગે નહીં એટલે જે વસ્તુ આપણે પડી છે પહેલથી એનો સ્ટોક લિમિટ કરવા માટે આપણે ઓફર એની કરીશું ને દરેક ચાહક મિત્રોને એનો ફાયદો થાય ને એક કરીને વિડીયો બનાવી જાવ નવી આઈટમ જો કે પ્રોડક્ટો ઘણી બધી આવે એટલે હા અમારે હવે તો ઓફરનો ફાયદો ઉઠાવવો છે અને પછી અમે ફાયદા વગર જઈએ ને તો અમને મૂકી પડે એ તો ફાયદો ઉઠાઈ લેવાનો આ 3-4 દિવસમાં લગભગ ખાસે બધા એવા ઓર્ડર આવી ગયા લક્કીની અંદર ને ખાસ કરીને ઓર્ડર આવ્યા ને તો જે રામની લક્કી છે એની અંદર ઓર્ડર આવ્યા તો કોઈને 2 મંગાવી છે 1 મંગાવી છે હા સારી રામની લક્કી કરણભાઈનો કમાલ છે ના ટૂંક જ સમયમાં આપણે જે પહેલા રામનું પેન્ડલ ને ચેન આવતી એ ટૂંક જ સમયમાં આપણા સ્ટોકમાં આવવાનું છે SB ટોયઝ નહીં SB શોપિંગમાં ટોયઝમાં રમકડા જ આવે છે તો SB શોપિંગમાં આવવાની છે ચેન પેન્ડલ જે રામનું આવતું હોય તો લગભગ 2-3 દિવસમાં આવી જાય ને તમને એની પ્રાઇસ ને એની ડિઝાઇન કમ્પ્લીટ વિડીયો બનાવીને કહ્યો ને હું પ્રાઇસ રાખેલી પછી તમને પછી કહ્યો તો પહેલાં પાર્સલ કુરિયર આવી જાય એટલે ઓફર રાખવાની જ છે એની અંદર જેવું કુરિયર આવે એવું ઓફર તમારા માટે મૂકી જ દેવાની દરરોજ ઓફર હશે અલગ હશે પણ એ વસ્તુની અલગ ઓફર હશે જે પ્રમાણે વસ્તુ હશે એ પ્રમાણે તો કરણભાઈ તમારો ઓફર રાખવી કોઈ 20% 30% એવી જ ને હા અલગ અલગ તમારે રાખવી ઓફર અમારે ઓફરનું છે રીતનું ખબર કે જો હું વાય કોક આવે ને લેવા
તો કિંમત જે હું ઓફર કરતી કિંમત વધારે કહું અને જે હું રીલમાં કિંમત મારું ને એ કમ્પ્લીટ મારું રીલમાં હું કમ્પ્લીટ ઓફર રાખીને જ મારું બરોબર કાપીને જ હા એ તો કુરિયર કરવાનું હોય એટલે એના કરતી જે ફિક્સ રેટ હોય એના કરતી કુરિયર દિયો ખરા અને જો જે હું આપણે એસપી ટોયમાં રીલમાં ભાવ મારું ને એ કમ્પ્લીટ છેલ્લો ભાવ બરોબર તો ચાલો મિત્રો આવજો એસબી ટોયઝમાં ને રમકડા લઈ જાજો ને આ રમકડું આ બોલ મફત. બતાવી હતી નહીં સી તો બતાવી દી ના રમકડું હોય મફતે કોઈ ના લે હવે થોડું થોડું આવ્યું અંદરથી સવારો ને આકડે તો અમુક ફરી ગયું. ના ઇયરફોન લાવ્યો ને હવે તો ફરી જાય ડાયરેક્ટ earphone કોલ તો લઈ તો કહીએ. કુ લઈ ગયું એક ચકરી ભાઈ બનાવ્યો છકરી ભાઈ પણ નીલ્યો છે ઈ નહીં તો. આપણા આડો નતો ઈ તો નીલ્યો જ કહું એટલે એ અમને ખબર આપણા નતો. હા આપણા સર્કલ નો નતો એવું એમ બીજું હતું ચકરી વિડીયો જોતું હોય ને તો ઇયરફોન આલી જાજી જોતું જ હશે કોણ આવો ચકરી છે મને ખબર ના પડી કોઈ બતાવ્યો આવશે એટલે બતાવ્યો વાંધો નહીં, બતાવ્યો. બતાવ્યો ના જો પેલા ભાઈને મજા લેવી તારી જે ઇયરફોન આ લીધો મને ઇયરફોન આવે હે આ લીધો મને ઇયરફોન વાપરવા આલી જાય તો પણ તારા ઇયરફોન કરવા શું હોય હા ગીતો વાપરવા ગીતો વાપરો પછી આ રીલ બનાવતી યાદ રહી હા બરોબર બરોબર સાહેબ મિત્રો હું હજી કાંઈ ઇયરફોન નહીં વાપરતો એડિટિંગમાં નહીં વાપરતો કે પછી Editingમાં વાપરું. કોઈ સોંગમાં નહીં વાપરતો ને હમણાંથી હું નોટિસ કરું છું કે અરે ઇયરફોન લઈને જ બેઠો હોય છે એડિટિંગમાં કાયમથી વાપરું હે? એડિટિંગમાં તો રોજથી વાપરું કારણ કે હું છોકરાઓ હોય બધા હું છોકરા વિડીયો લઉં છું હે. એટલે એમ કે કોઈ આગુ પાછું બોલ્યા આવી ના બરોબર બરોબર કશો વાંધો નહીં. વાપરો તમે તાર તો ચલો આપણે હવે જઈએ એસબી શોપિંગમાં ને ત્યાં આગળ આપણે એક વિડીયો બનાવવાનું છે ને એસબી ઇમિટેશન અને આપણે નાખવાનું છે આપણે આપણા કોમ્પ્લેક્સ એક નવું કર્યું હું પબ્લિક માટે પબ્લિક ને એટલી માટે હું નહીં ખબર તને? ના હા શું કર્યું કે પબ્લિક નામ કે આપણે શાંતિથી બેહે ની માટે એક નવું કર્યું શું કર્યું તને ખબર જ નહીં ના લ્યા અરે માણસ કોઈ મતીરું આ સોયલો કર્યો છે પબ્લિક એ તો ખબર આ સોયલો કરે એ તો આ મંચુરિયન નું લગભગ બાજુમાં લઈ જવાનું છે એટલે ભાઈ સોયલો બધા બેહી આ સોયલે આપણા બિહેવ કરવાનું છે ને આ જે આપણે છે એ બધું ટેરેસમાં લઈ જવાનું છે ખાવા પીવાનું વસ્તુ પકોડી બધું લગભગ એ જ જાય તો સોયલો કરે તડકો ના આવે એટલે પેલી મકા તડકો આવી જાય પાર્લર મકા એના કારણથી ઘણી બધી વાતો થઈ ગઈ ઘણું બધું વિડીયો બનાવી લીધું તો ઘણી ઘણી પછી મળીએ એસબી શોપિંગમાં ત્યાં આગળ એસબી ટોયઝમાં હવે કાલે આવશું જય માતા તો અજમલભાઈ લાયા છે સારિકા માટે રમવાના રમકડા એટલે મેગ્નેટ એસબી ટોય એટલા એસબી ટોયઝમાંથી તો આ રીતનું બનાવવાના હોય છે અલગ અલગ તો જોઈ લો આટલી ડિઝાઇન બનાવશે આની અંદર પછી બધી ડિઝાઇન છે ને આ સ્પેશિયલ સારિકા માટે લાયા સારિકા તો ઘેર જઈને રમશે અમે આ ગોઠવી જઈશું હા તો આ મેગ્નેટ આવે હે એના માટે સારું નહીં કેવા બોલો હે હે અરે ઉપડી લે તાણી હાથ કનો હે દિલીપ નાજી કો કઈ નો બનાવે તો આવડતું જ નહીં કરે છૂટી જાય યાર પણ તું પહેલા એક મેલી તો આવડે આના બની ગયું છે આ રીતે તું રહેવા દે તું રેણે દે એક જ ચોકત ચોટશે એવી હા ચોટી આ જેરું ચોકત ચોટશે જાય હા દડો તો વચ્ચે હા દેખા લગાય આ પડી જાય ઈ રે શું બનાવ્યું તું પહેલા કેજી હું આ ખાટલો બનાવું બેહવા માટે અરે કાટલું હા ખાટલો બનાવે તો જગન કે ખાટલા પટી ગયા છે એટલે હવે ખાટલો બનાવે ખાટલા નહીં પી ગયા હાલ હાલ તો બોલો જણા રાખો બીજા માળે પકડી દીધો આટલો હતો તો ના હોય યાર પણ આ રીતે બનાવી છું તું આખો અલગ પેલા નેના પાયા હોય એના પાયા એના પાયા રાખે ભલે હું તને આ તો એના પાયા ને એના પાયા. આડા આ લઈ લે. મોટા પાયા આ જો શું છે આપણું બનાવેલું લે પાયા ને એના કરી દે તો કોક બનાવ્યા હતા ને આવડતું કોઈ હે નહીં આ એના લાયક છે ને આ એના લાયક છે ને હા સારિકાને કમ્પ્લીટ કોમ આવી છે સારિકા બેડ બેડ હારી પટી બનાવી આ જતો કરણ પાન હા. તો પટી જતો કરણ ને કીધું ફેર ઓર્ડર કર પણ તું હારી મેગ્નેટ મગાય અને આ ભાગે નહીં કોઈ સારિકા અમે રમી લીધું હો અંદીભાઈ તાર ભાઈ હવે આવી છે હજી કઈ મોચાનો પાન નહીં આવ્યો અરે એ મોટું ઓ બરાબર હે આર્યું નો મત લઈ લો એનું કરાય ને એનું થઈ જાય લો મોટું ભાઈ ખાટલો ના કે હા ડબલ બેડ નો પલંગ થઈ શેરડી પલંગ થઈ જાય દર્શક ના તો વાંધો નહીં બનાવો થઈ ગયું. ના ચાર વચ્ચે આવે ને અરે દોડી નહીં બધી ભાઈ વચ્ચે આવી ગયા. દોડી બધી પેલા પણ વચ્ચે એવી જ ના આવ્યો હતો શું છે ચાર નહીં રે સર
હા છે તો જગ્યાએ ખાટલો કમ્પ્લીટ બનાવી નાખ્યો. પાયા નહીં હોય, હા પાયા નહીં હોય. છે ભાઈ ચાર આમાં કઈ રીતનું બતાવ્યું? એક નહીં હજુ, ચોય એક ફૂટર વચ્ચે દડો હ પછી એક ખૂટન તો વચ્ચે દડો પણ આ તો નમી જાય છે. એક પડી ગયું ભય નહીં પડી ગયું જોય સ્કૂટર હોય જી યાર પછી આર્યું હોય છે પણ હવે ના અહીં ના હોય એ તો મોટું હોય. આ એક દડી પોઈન્ટ ચડી દડી ભય રખડા તો હું નહીં કહેતો છું કે આપણે જ પાડી દળિયો બળિયો. આજે એક ફૂટ આવી જાય. બધી જેટલી વસ્તુ તૈયારી ક્યારે કરો? કેટલી સારી 2 3 દળિયો હમ થઈને તે છો ને 7 8 9 હમ હું 4 દળિયો 9 4 13 ને 14 14 ને 15 16 17 18 19 20 21 22 23 24 25 થઈ જાય. એક પતા નીકળ્યું અમી ચોવી ગયા હતા એ જગ્યાએ આનું એક ઓછું આવ્યું એ કરમભાઈ જઈને લઈ આવજો આ આવ્યું આવી ગયું દેખીને એ મોટું આવી ગયું. આ મોટું આવી ગયું. ચલો સવાર નીકળીએ ઘરે છે કે ટાઈમ થઈ ગયો છે ઘરે જવા જય માતાજી મિત્રો, આજ તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. બે વ્લોગ ભેગા થઈ ગયા છે ને એક આ વ્લોગ નેનો ને એક આ વ્લોગ મોટો લોગ. મોટો વ્લોગ ને એક નાનો વ્લોગ ને આવા બે વ્લોગ શું કરવાનું? કે એનું ના વ્લોગને લાઈક કરજો. ઇલુના વ્લોગને લાઈક કરજો અને અને કે ઇલુની ભાવની રીલને લાઈક કરજો. ઇલુની ના ભાવની લાઈક કરજો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આજનો તમને કેવો વિડીયો લાગ્યો એની કમેન્ટ કરાજો. ગુડ નાઇટ. ગુડ લાઈક. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી રામ. જય શ્રી રામ. બસ મારે થઈ ગયું.